નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। હિંમતનગરમાં ખેડૂતો હુડા માટે વિરોધ કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી તેમનો આ વિરોધ જોવા મળી રહ્યો છે। સાથે જ બીજી બાજુ જો કચ્છની આપણે વાત કરીએ તો કચ્છમાં પણ હેવી વીજલાઇનને લઈને પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। જે વળતર તેમને આપવામાં આવી રહ્યું છે તે વળતર તેમને મંજૂર નથી અને તેને લઈને જ તેઓ સતત વિરોધ કરી રહ્યા છે। ત્યારે આ મુદ્દા પર જ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે ઓનલાઈન ઉત્સવભાઈ પટેલ છે, હુડા આંદોલન સમિતિના કન્વીનર છે। સાથે જ જોડાયા છે વિઠ્ઠલભાઈ દુધાત્રા, જેઓ નેતા છે કિસાન સંઘના। આ બંનેનું સ્વાગત છે। ઉત્સવભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે હુડાનો વિરોધ થઈ રહ્યો છે હિંમતનગરમાં। ખેડૂતો છેલ્લા 90 દિવસથી આ વિરોધ કરી રહ્યા છે। શેના માટે હુડાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે? પહેલા તો આપના માધ્યમથી આજે અમે હિંમતનગર બંધનું એલાન કર્યું હતું અને બંધનો ખેડૂતો માટે વેપારીઓએ અભૂતપૂર્વ સમર્થન કર્યું છે। તો આ તબક્કે હું પહેલા તો હિંમતનગરના તમામ વેપારી એસોસિએશનો અને તમામ વેપારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાત રહી હુડાની, તો હુડાનું આંદોલન અમે 90 દિવસથી ચલાવી રહ્યા છીએ। અમે ખેડૂતો વિકાસના વિરોધી ક્યારેય પણ રહ્યા નથી, પરંતુ આ હિંમતનગર કે જેને વણ જોઈતો વિકાસ આપવા માટે સરકારે આ હુડા નામનું જે અમારે ત્યાં યોજના લાવ્યા છે, હુડાનું હિંમતનગરને કોઈ જ જરૂરિયાત નથી। અગાઉ પણ આપની જીએસટીવીની માધ્યમમાં જ્યારે પણ ડિબેટમાં બેસવાનું થયું ત્યારે અમે હુડાની કેમ જરૂર નથી એની ચર્ચાઓ કરી છે। પણ આજે 90 દિવસથી અમારી લડત ચાલુ છે, પણ આ બેરી સરકાર અમારી અવાજ સાંભળતી નથી અને આજે અમારે હિંમતનગર બંધનું એલાન આપવું પડ્યું છે। અને આજે સૌ વેપારીઓએ આજે તમને એક ઘટનાની વાત કરીશ કે કોર્ટોની કાર્યવાહી પણ બંધ છે। અમારા અહીંયા બાર એસોસિએશને કોર્ટની કામગીરીથી દૂર રહીને વકીલોનો પણ આ તબક્કે આભાર માનું છું કે એ પણ આજે પોતાની કામગીરીથી દૂર રહ્યા છે। વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલોમાં નથી મોકલ્યા, તમામ સ્કૂલો પણ બંધ જેવી હાલતમાં છે। એટલે કે આ આંદોલનમાં ખેડૂતોની સાથે વેપારીઓ આજે હિંમતનગરનું શહેર પણ હુડાને ઈચ્છી રહ્યું નથી। જી જી, તો બીજી બાજુ આપણી સાથે કચ્છ માટે જોડાયેલા છે વિઠ્ઠલભાઈ દુધાત્રા। વિઠ્ઠલભાઈ, જે રીતે અદાણીની વીજલાઇનના મુદ્દે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, આ સાથે જ કચ્છમાં ખેડૂતોના હક માટેનું આંદોલન પણ ચાલી રહ્યું છે। આજે મહાસભા પણ યોજાઈ છે। કયા મુખ્ય મુદ્દાઓ છે? ખાસ એટલો મહત્વનો મુદ્દો લગભગ 3 મહિનાથી આ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે। એવી વીજ ટાવર લાઈનો ખેડૂતોના ખેતરમાં નાખવાની આખી યોજના છે। કચ્છની અંદર અદાણી દ્વારા 765 કિલોવોલ્ટની હેવી વીજ લાઈનો નાખવાની ટાવર લાઈનો નખાઈ રહ્યા છે। અને વળતરની દ્રષ્ટિએ જો વાત કરીએ તો લગભગ જંત્રીના આધાર ઉપર વળતર ચૂકવવામાં આવે છે। જંત્રી એ કોઈ જમીનની કિંમત નથી। જંત્રી એ સરકારમાં ટેક્સ ભરવાની અથવા તો ડ્યુટી ભરવા માટે જંત્રીનો ઉપયોગ થતો હોય છે। ખરેખર તો સંપાદિત જમીન કરવી જોઈએ, સંપાદિતના આધારે અથવા તો એનું ભાડું ચૂકવવું જોઈએ। નકર કુલ જમીન જે એક્વાયર કરે છે, જે ખેડૂતના ખેતરમાં વીજ ટાવર લાઈન અને જે તાર ઉપર નખાય છે, એને એક્વાયર કરી અને એની જમીનની કિંમત ખરેખર ખેડૂતોને ચૂકવવી જોઈએ। કારણ કે એક વખત વીજ ટાવર લાઈન નાખ્યા પછી એ જમીન કોઈ ખેડૂત કોઈ લેતું નથી એને, અથવા તો એ વેચાણ માટે સદંતર રીતે નકામી થતી હોય છે। તો આવા સંજોગોની અંદર ખેડૂતોને એ જમીન ઉપર જે ટાવર લાઈન નખાય છે એ બજાર ભાવની કિંમત અને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવું જોઈએ અને એનો અધિકાર છે ખેડૂતને માગવાનો। લગભગ 3 મહિનાથી કિસાન સંઘ ત્યાં મોટા પાયે આંદોલન કરી રહ્યું છે, પણ કોઈ પણ સરકારનું પણ પેટનું પાણી હલતું નથી। અધિકારીઓ પણ જાણે કે બેઠક કરવા માંગતા નથી। આ પ્રકારે એક દમનકારી નીતિ સરકારની થઈ રહી છે, પોલીસને આગળ કરી રહી છે। ખેડૂતોની અને ખેડૂતો મહિલાનું ધરપકડો થઈ રહી છે અને દાદાગીરીથી હેવી વાહનો નાખીને ખેડૂતના ખેતરમાં મોલમાં વાહન નાખી અને કચ્ચર ઘાણ જમીનો કાઢી રહી છે। આ ખરેખર અન્યાય કરતા છે અને અન્યાય કરતા સામે અત્યારે ખેડૂતો લડી રહ્યા છે, કિસાન સંઘ લડી રહ્યું છે। અને જ્યાં સુધી આનો નિવેડો નહીં આવે ત્યારે કિસાન સંઘની એની રણનીતિ ઘડી અને આગામી આંદોલનો કઈ રીતે કરવા અને કઈ રીતે આગળ વધવું એ ચોક્કસ જ્યાં સુધી એનો કોઈ પણ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કિસાન સંઘ લડી રહેશે। જી વિઠ્ઠલભાઈ, અત્યાર સુધીમાં સરકાર સાથે કેટલી બેઠક થઈ છે અને જો બેઠક થઈ છે તો પછી શું ચર્ચા થઈ છે, શું કોઈ નિવેડો આવ્યો છે? સ્વાભાવિક રીતે રમેશ, જયારે આંદોલનની અંદર એવી બેઠકોનો દોર અધિકારીઓ સાથે ચાલતો હોય છે અને ઘટતું કરશું ને આમ કરીને કરીશું ને તે કરશું,
એવા સ્વાભાવિક રીતે એક આશ્વાસનના રૂપમાં શબ્દો હોય છે, પરંતુ કોઈ ઘટતું થતું નથી. અને એકવાર થઈ ગયા પછી થાંભલો ખોલ્યા પછી ત્યાં કોઈ પણ પછી ભાવ પૂછતું નથી. આ જૂના અનુભવો છે. એટલે કિસાન સંઘ ટાવર લાઈન ન નાખવા આ દેવાના જ મૂડમાં છે. અને બેઠકો થાય અને જો વ્યાજબી વળતર એ ખેડૂતનો અધિકાર છે. જમીનો આપવી જોઈએ વિકાસના કામની અંદર. જ્યારે પણ રોડ રસ્તાઓ છે બનતા હોય છે, ડેમો બનતા હોય છે, કેનાલો બનતા હોય છે, આવી વીજ ટાવર લાઈનોમાં ખેડૂતોની જમીનો આપવાની જ હોય છે, પણ યોગ્ય વળતર એ ખેડૂતનો અધિકાર છે. આવી કોઈ અધિકારની વાત ક્યારેય પણ આવી મિટિંગમાં થતી નથી. યોગ્ય કરશું ને ઘટતું કરશું એમ કરીને ઠાલા આશ્વાસનો જ માત્ર આપે છે અને વળતરની કોઈ વાત કરતું નથી. જી ઉત્સવભાઈ, આપની પાસે આવવા માંગીશ કે હુડા એ તો વિકાસ પ્રોજેક્ટ છે, તો વિકાસ પ્રોજેક્ટને રોકવું તે કેટલું હિતમાં કહી શકાય? કારણ કે બીજો પણ વિકાસ રોકાઈ રહ્યો છે તેના કારણે. વિકાસ પ્રોજેક્ટ ચોક્કસથી અમે વિકાસનો વિરોધ કરી જ રહ્યા નથી, પણ હિંમતનગરમાં હુડાની જરૂરિયાત નથી. એના પાછળ અમારી પાસે ટેકનિકલ મુદ્દાઓ છે કે હિંમતનગર કેમ હુડાને ઈચ્છતું નથી. તો પહેલો મુદ્દો એ છે કે હુડામાં જે 40% જમીનો લેવામાં આવે છે અને એનું કોઈ વળતર આપવામાં આવતું નથી. બાકી રહી એ 60% જમીનની એફએસઆઈ વેચવામાં આવે. એફએસઆઈ એટલે એવું છે કે તમારો વર્ટિકલ ગ્રોથ, હાઈ રાઇઝ બિલ્ડિંગો જ્યારે બને અને એ વેચાય ત્યારે ખેડૂતને એટલું વળતર મળી જાય, આવો કાયદો કહે છે, આ યોજના કહે છે. પરંતુ હિંમતનગર એવડું નાનું શહેર છે, ગામડા જેવું શહેર છે, ત્યાં આગળ એવું કોઈ વસ્તીનું દબાણ નથી. નવી કોઈ વસ્તી રહેવા આવવા માટે એવી કોઈ રોજગારીની તકો સરકાર દ્વારા અહીંયા ઊભી કરવામાં આવી નથી. કોઈ નવું રહેવામાં આવવાનું નથી. તો શા માટે આ યોજના લાવવામાં આવે છે? પહેલા તમે ઉદ્યોગો લાવો, મલ્ટીનેશનલ કંપનીઓ લાવો અને પછી આવી કોઈક યોજના લઈને આવો કે જેથી જમીનની જરૂરિયાત ઊભી થાય, એવી વસ્તી અહીંયા રહેવા આવતી હોય તો એ વસ્તીની જરૂરિયાત ઊભી થાય, તો એવી વિકાસ યોજનાઓ લાવવામાં આવે. ફક્ત ને ફક્ત રોડ રસ્તાઓ બનાવવા માટે કે જ્યાં કોઈ હાઈવેનો ટ્રાફિક નથી, અહીંયા કોઈ હાઈવે કોરિડોર પસાર નથી થતો, એમ છતાં શા માટે હુડા અહીંયા લાવવામાં આવે છે? પણ ઉત્સવભાઈ, જે જમીનો ખેડૂતો પાસેથી લેવામાં આવશે તેના પર જે પણ કઈ સુવિધાઓ બનશે તેનો પણ લાભ તેમને જ મળવાનો છે ને? જો ભોગ બનનાર કોઈ બી યોજનાના બે પાસા હોય છે, એક ભોગવનાર અને એક ભોગ બનનાર. આમાં ભોગ બનનાર તરીકે અમે ખેડૂતો છીએ. ભોગવનાર જે ફેસિલિટીનો ઉપયોગ કરવા માટે જે પણ નાગરિકો આવવાના છે એ એકલાનો જ ફેસિલિટીની વાત ના જોવી જોઈએ. ભોગ બનનારની શું પરિસ્થિતિ થવાની છે? અમે મિલકત વેચશું તો અમને એટલું વળતર મળવાનું છે. મતલબ કે અમારે ખેતી વિહોણા થઈ જવું, અમારે જમીન વિહોણા થઈ જવું, અમારે ખાતેદાર મટી જવું. જો તમે આવી યોજના લાવવા માંગો છો તો ચોક્કસ તમારી બ્લુપ્રિન્ટ હોવી જોઈએ, ચોક્કસ તમારી રૂપરેખા હોવી જોઈએ કે આ યોજનાથી આટલા લોકોને ફાયદો થવાનો છે. અને જો ફાયદો થવાનો હોય, આજે શહેરીજનોને એ ફાયદો થવાનો હોત તો અમારા સમર્થનમાં બંધ ના આપ્યું હોત. આ તો સીધી લીટીમાં મોંઘવારી વધારવાની. 1000 નો પ્લોટ હોય, 3000 ચોરસ ફૂટ પ્લોટ મળતો હોય એને સીધો 10,000 નો ચોરસ ફૂટે પ્લોટ કરી દેવો છે. અને ખેડૂતો જોડેથી કપાત કરેલી જમીનો એમને મોટા ભાવે વેચીને એમને બિલ્ડરોને મોટા થઈ જવું છે. બાકી ખેડૂતનો ફાયદો કે સામાન્ય નાગરિકોનો ફાયદો આ યોજનામાં જોવામાં આવતો નથી. મારી સાથે વિઠ્ઠલભાઈ દુધાત બેઠા છે, ભારતીય કિસાન સંઘના નેતા છે. કિસાન સંઘે દેશ લેવલે લેન્ડ પુલિંગ એક્ટનો વિરોધ હમણાં ઉદયપુર ડિક્લેરેશન કર્યું એમની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં. તો એમને લેન્ડ પુલિંગ એક્ટ મુજબ જે આ કપાતો થઈ રહી છે એનો વિરોધ ભારતીય કિસાન સંઘે પણ નોંધાવ્યો છે. અમારા આંદોલનને પણ ભારતીય કિસાન સંઘે ખુલ્લું સમર્થન આપેલું છે. એટલે આ લેન્ડ પુલિંગ એક્ટ મુજબ જે કપાતો ખેડૂતોની થઈ રહી છે એ તદ્દન ખોટી બાબત છે. જમીન સંપાદન અધિનિયમ 2013 મુજબ તમે કરો સંપાદિત જમીનો, બજાર કિંમત કરતા 4 ગણું વળતર ગ્રામ્ય વિસ્તારમાં, બજાર કિંમત કરતા 2 ગણું સંપાદન મૂલ્ય શહેરી વિસ્તારમાં આપવાનું 2013ના અધિનિયમમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ મુજબ તમે સંપાદિત કરીને વિકાસ કરો તો ખેડૂતો વિકાસની સાથે જ છે. જ્યારે પણ જરૂર પડી હોય, ડેમો બન્યા હોય, કેનાલો બની હોય, નેશનલ હાઈવે બન્યા હોય, રેલવે બની હોય, આ જેમ કચ્છમાં જીઈબીના થોભલા નાખવાના છે એમાં પણ ખેડૂતો જમીન આપવા તૈયાર છે. પણ એનું ચોક્કસ વળતર ખેડૂતને મળવું જોઈએ, મળવું જોઈએ અને મળવું જોઈએ. વળતર વિના ખેડૂતની જમીન પચાવી પાડવાનો કારસો આ સરકારે જે રચ્યો છે એ તદ્દન ખોટો છે. અને ભવિષ્યમાં ખેડૂતો આના માટે કદાચ ભવિષ્યમાં અમારે ગાંધીનગર કૂચ કરવાની થશે તો કચ્છના ભાઈઓ અને સાબરકાંઠાના ભાઈઓ એક છીએ અમારા મુદ્દાઓ માટે, અને અમે સાથે મળીને પણ આ સરકાર સામે લડી લેવાનું આવશે ભવિષ્યમાં તો અમે લડી લઈશું, પણ અમે સ્વીકારવાના નથી. જી
વિઠ્ઠલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે આપણે કચ્છની વાત કરીએ કે પછી હિંમતનગરની વાત કરીએ, બંને જગ્યાએ જમીનનો મુદ્દો છે. શું લાગી રહ્યું છે આપને કે સરકાર સાથે વાતચીત કરતા સ્થાનિક નેતાઓ નિષ્ફળ નીવડી રહ્યા છે અને તેના કારણે ખેડૂતોએ આ ભોગવવું પડી રહ્યું છે? આમ જોવો તો બે વાત છે. એક તો જ્યારે ખેડૂતોની સમગ્રતયા વાત આવે ત્યારે પ્રશાસનને ખેડૂતો તરફ, ખેડૂત એક નાગરિક છે, એક મતદાતા છે, એની તરફેણમાં ઊભું રહેવું જોઈએ, એના પ્રશ્નો સાંભળવા જોઈએ, એની મુશ્કેલી નો અભ્યાસ કરી અને યોગ્ય નિર્ણયો લેવા જોઈએ. જે હુડાની અંદર અથવા તો જે ટીપીની અંદર જે જમીનો કપાય છે એમાં એ બિઝનેસ છે, એમાં વિકાસ તો બાજુમાં રહ્યો. મને ખ્યાલ છે જુનાગઢની અંદર પણ કિસાન સંઘે ટીપીની અંદર ટીપી સ્કીમનો વિરોધ કરીને એને બંધ રખાયું હતું. એટલે અને જ્યાં પણ ખેડૂતોની જમીન એક્વાયર થાય છે એટલે ત્યાં બિઝનેસ થાય છે. કોઈ રાષ્ટ્ર સેવા, દેશ સેવા એ તો ઠેક છે કે એનું હાર્ડ કહી શકાય કે એ હોય છે. માન્યો અદાણીની ટાવર લાઈન નીકળે છે તો અદાણી કંપનીને ફાયદો થશે. એનું જયારે ટાવર લાઈન ઉપરથી પાવર પસાર થાય ત્યારે નફો કે નુકસાન થશે તો અદાણીને બહુ મોટો ફાયદો થશે. તો એને નફો થશે તો નફાના પ્રમાણની અંદર એના જ્યાં ટાવર લાઈનો ખેડૂતોના ખેતરમાં એકવાર થાય છે જમીન, અથવા તો જમીનને જો બગાડ થાય છે તો એનો અધિકાર છે ખેડૂતોને એનું વળતર આપવાનો. તો એ વળતરની અંદર સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ. પણ સરકાર તો જાણે કે એના ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે અને અધિકારીઓ છે, એ તો કંપનીની તરફેણમાં જઈને ઉભા રહે છે. એક જાણે કે બિઝનેસ, રાજકારણ એક બિઝનેસ બની ગયો છે. એ બિઝનેસનો ભોગ ખેડૂત અત્યારે બની રહ્યો છે. ટીપી સ્કીમ હોય અથવા તો જ્યાં જમીનની એકવાર થતી હોય ત્યાં કરોડો રૂપિયાના બિઝનેસો થઈ જાય છે, કરોડો રૂપિયાનો ફાયદો એના કોન્ટ્રાક્ટરો થાય છે, રાજકારણીઓ ન થતો હોય છે. નકર ખેડૂતના તરફેણમાં કોક એક તો માયનો નાલ, એક તો વીરલો બોલે કે ભાઈ ખેડૂતોની માગણી વ્યાજબી છે, અમે વ્યાજબી જ માગણી કરી રહ્યા છીએ કે અમને અમારી જમીન એકવાર, અમારી જમીન જે બગડે છે એ બગડેલી જમીનની અંદર અમને અમારા કિંમત, બજાર કિંમત મળવી જોઈએ. એકદમ વ્યાજબી માગણી કરી રહી છે. પણ એક પણ અધિકારી, એક પણ રાજનેતા, એક પણ ધારાસભ્ય, સંસદ સભ્ય ખેડૂતોના તરફેણમાં બોલવા તૈયાર નથી. મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે ચૂંટણીની અંદર કાલાવાલા કઈ પગે લાગીને જે ખેડૂતોના મતથી ચૂંટાયેલા આ પ્રતિનિધિઓ ક્યાં મોઢે મત લેવા એ વિસ્તારમાં ખેડૂતો પાસે આવી છે, એમાં એને શરમ જેવી જાય જશે કે નહીં, અથવા તો એમ કે અમે આવતી ચૂંટણીમાં લડવા માંગતા નથી. પણ નકચા થઈને એમ કહી શકાય, નકચા થઈને એ જ ખેડૂત પાસે મત લેવા આવે છે ત્યારે ખેડૂતોની હું પ્રતિક્રિયા આવે છે એ આવનાર દેશો નક્કી કરશે. જી ઉત્સવભાઈ, હુડા માટે લોકલ સ્તરે સંવાદ થયો છે ખરો? શું અધિકારીઓ સાથે બેઠકો થઈ છે ખરી આ મામલે? ચોક્કસથી અમે અહીંયા લોકલ પદાધિકારીઓ હોય, અધિકારીઓ હોય અને સીએમ સાહેબ સુધી અને શહેરી વિકાસ મંત્રી સુધી અમે બેઠકો કરી આવ્યા છીએ. હમણાં જેમ વિઠ્ઠલભાઈએ વાત કરી એમ આશ્વાસનો ઠેંગો જ બતાવવાનું કામ કર્યું છે, અંગૂઠો જ બતાવવાનું કામ કર્યું છે કે ના ભાઈ ખેડૂતોનો મુદ્દો સાચો છે, અમે ખેડૂતોની વાત સમજશું, સાંભળશું અને કંઈક નિકાલ લાવશું. પણ 95 દિવસ સુધી હજુ કોઈ પણ પ્રકારનો નિકાલ કરવા માટેની કોઈ પોઝિટિવ વાતચીત કે એના માટેના કોઈ સ્ટેપ કોઈ લેવાયા હોય એવું આજ દિન સુધી બન્યું નથી. અમારા ધારાસભ્યશ્રીને અમે 3 વાર મળ્યા, 3 વાર એમને એમ કીધું કે હું મુખ્યમંત્રીને જઈને રજૂઆત કરવાનો છું. 3 મંગળવાર ગયા પણ હજુ સુધી અમને મુખ્યમંત્રીશ્રીએ ટાઈમ આપ્યો નથી કે શું છે એ અમને ખ્યાલ નથી. પણ એ પોતે પોતાના કાર્યક્રમો, રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત રહે છે. આજે પણ એમના કાર્યક્રમો છે ક્યાંક ને ક્યાંક, એ કંઈ જ સાંભળવા તૈયાર નથી. અને આવનારા દિવસોમાં અમે એમના ઘેરાવા કરવા પડશે, સાંસદશ્રીના ઘેરાવા કરવા પડશે તો એ પણ કાર્યક્રમો આપવાના છે. પણ અમારો જે મુદ્દો છે, અમે જે હુડાનો વિરોધ કરી રહ્યા છીએ એ મુદ્દામાં અમે અકબંધ છીએ, અમારા ખેડૂતો અકબંધ છે. 11 ગામના એક ખેડૂતો આજે આ લડતમાં લડાઈ લડી રહ્યા છે. આજે પણ અમે બંધ આપ્યું છે એના આગળના 4 દિવસ એક ખેડૂત વેપારીને જઈને વિનંતી કરી આવ્યો છે કે અમને 1 દિવસ માટે સહકાર આપજો, અને વેપારીઓએ પણ અમને સહકાર આપ્યો છે. એટલે સ્થાનિક લેવલે પણ ખૂબ અમે ચર્ચાઓ કરી છે. અમે અહીંયા કલેક્ટરશ્રીની આગળ પણ રજૂઆતો કરી છે. અમે જે વાંધા અરજીઓ આપવાની હતી 60 દિવસમાં એની વાંધા અરજીઓ અમારી 100% જમીનની વાંધા અરજીઓ લેખિતમાં અમે આપી દીધી છે. એને પણ 35 દિવસ થયા, એનો પણ કોઈ જવાબ હજુ સુધી અમને આપવામાં આવ્યો નથી.
એટલે આ ક્યાં અટકી રહ્યું છે એ હજુ સુધી ખ્યાલ આવતો નથી. મૌખિક આશ્વાસન મળી રહ્યું છે કે ના ભાઈ ખેડૂતો તમે સાચા છો, તમે બિન રાજકીય રીતના લડી રહ્યા છો, તમે તમારા હક માટે લડી રહ્યા છો, અમે તમારી લડતમાં સાથે છીએ, પણ સાથે છો તો કાગળ આપી દો. હુડા રદ થયાનો કાગળ આપવાની જે અમારી માગણી છે એ કાગળ ન આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ છે, ચાલુ છે ને ચાલુ છે. અમે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના છીએ, પણ અમે હુડાને કોઈ પણ સંજોગોમાં હિંમતનગરમાં સ્વીકારવાના નથી. હિંમતનગર કરતા ઘણી મોટી શહેરો છે. મહેસાણાની વસ્તી 4.5 લાખ વસ્તી છે. ત્યાં આગળની નેતાગીરી, સીએમ સાહેબનું મૂળ પણ ત્યાંથી છે. માન્ય ઋષિકેશભાઈ પટેલ પણ ત્યાંથી આવે છે. ભૂતકાળના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ત્યાંથી આવતા હતા. આનંદીબેન પટેલ પણ નેટિવ ત્યાંના છે. અરે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હોય કે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ હોય, એમનું પણ જન્મસ્થાન મહેસાણા જિલ્લો રહ્યો છે. તો મહેસાણાને હુડાની જરૂર નથી તો હિંમતનગરમાં હુડા કેમ, એ અમને સમજણ પડી રહી નથી. જી વિઠ્ઠલભાઈ, જે મહાસભાનું આજે આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો પણ જોડાયા છે, કેટલી અપેક્ષિત હાજરી ખેડૂતોની જોવા મળી રહી છે ને શું લાગી રહ્યું છે આપને કે રાજ્યવ્યાપી આંદોલન બનાવશો આપ આને? ચોક્કસ અત્યારે તો હું એ સંમેલનમાં નથી, પરંતુ મોટી સંખ્યાની અંદર ખેડૂતો એ સંમેલનની અંદર જોડાઈ રહ્યા છે એવા સમાચાર છે. અને આંદોલન રાજ્યવ્યાપી દરેક આખા ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતો આ બાબતમાં, ટાવર લાઈનની બાબતમાં હોય કે અન્ય બીજી જમીન એકવાયની બાબતમાં હોય કે મગફળીના કે ભાવ બાબતમાં હોય કે એમએસપી ની બાબતમાં હોય કે પૂરા ગુજરાતની અંદર લગભગ ખેડૂતો ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે, આંદોલનમાં મૂળમાં છે. જો ચીનગારી લાગી તો આંદોલન સમગ્ર ગુજરાત વ્યાપી પણ થઈ શકે છે. અને સરકારે તાત્કાલિક આ બાબતની અંદર જો સરકાર અને બચવું હોય અને આંદોલનનો સામનો ન કરવો હોય તો ખેડૂતોની માગણી ટેબલ ઉપર બેસીને સ્વીકારવી જ રહી. નકર આવનાર દિવસોની અંદર કિસાન સંઘનું અને ગુજરાતમાં અન્ય ખેડૂતોનું પણ, અન્ય ખેડૂતના ઘણા બધા સંગઠનો પણ અત્યારે આંદોલનના મૂળમાં છે. ખેડૂતો પણ આ તક એકદમ આવે એવી તક ઝડપી લેવાના મૂળમાં છે. અને રાષ્ટ્રવ્યાપી, રાજ્યવ્યાપી આંદોલન ન કરવું હોય અને એનો સામનો ન કરવો હોય તો ખેડૂતોની માગણી રાજ્ય સરકારે સ્વીકારવી જ રહી. જી ઉત્સવભાઈ, સરકાર કહે છે કે વિકાસ માટે જમીન જરૂરી છે, તો વિકાસ અને ખેડૂત જીવન વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય? કારણ કે વિકાસ કરવો હશે તો જમીન તો જરૂરી છે, જે તો લેવી જ પડશે. જમીન લેવી પડશે તો એનું વળતર ચૂકવો ને. જમીનની જરૂર છે વિકાસ માટે તો જમીનના પૈસા નહીં આપવાના, મફત લઈ લેવાની. ખેડૂતના ભોગે વિકાસ કરી લેવો છે. ખેડૂતની જમીન છે, એની બાપ દાદાની આપેલી મિલકત છે, એના પર એનું પેટનું રળિયું રડે છે, એના પર એ જીવી રહ્યો છે. કેટલાય પરિવારો અમારામાં એવા છે, આજે જમીનો લેવાની વાત કરે છે, કેટલાય પરિવારો ખેતી વિહોણા, જમીન વિહોણા થવાના છે. તમારે જમીન જોઈએ છે તો એનું ચોક્કસ 2013ના અધિનિયમમાં જે જોગવાઈઓ છે કે તમે ધારો કે કોઈની જમીન લેવા માંગો છો તો વળતર તો ચોક્કસ આપે છે, પણ માની લો કે કોઈ ખેડૂત જમીન વિહોણો થાય છે તો એને બદલામાં જમીન પણ આપવામાં આવે છે. તો 2013ના અધિનિયમ મુજબ તમે લો ને જમીનો. બધે જ પ્રશ્ન આ છે, લેન્ડ પુલિંગ એક્ટ થી જમીનો ખેડૂતોની મફતમાં લઈ લેવી છે અને એ જમીનો એમને બજાર કિંમત કરતા ઊંચી કિંમતો બતાવીને બિલ્ડરોને વેચવી છે, એફપીઓ લેવી છે. અને સારી એફપીઓમાં મોટા ભ્રષ્ટાચારો કરી અમદાવાદ, ગાંધીનગરમાં અમને ખ્યાલ છે, અમારે કેટલાક મિત્રો ત્યાં ધંધા અર્થે ગયેલા છે, એમના કહેવા મુજબ સારી એફપીઓ ફાળવવામાં મોટા ભ્રષ્ટાચારો આ અધિકારીઓ કરી રહ્યા છે. અને એ ભ્રષ્ટાચારો કરવા માટે, એમના ખિસ્સા ભરવા માટે ખેડૂતને પાયમાલ કરી દેવો કે આ કેવો વિકાસ? જો તમે વિકાસ ઈચ્છતા હોય તો ખેડૂત તમારી સાથે છે. આવો, ખેડૂત સાથે બેસો. અહીંના છીએ અમે, લોકલ અહીંના છીએ. અમને પૂછો કે હિંમતનગરને કેવા વિકાસની જરૂર છે. આવો, ગામના ચોરે બેસીને ચર્ચા કરીએ કે વિકાસ માટે શું કરવું પડશે. અમારા જૂના રસ્તાઓ છે, જૂના નાળિયાઓ છે, એનો ઉપયોગ કરો, એને દબાણો ખુલ્લા કરાવો અને ત્યાં આગળ રસ્તા કરો. પછી જમીનમાંથી રસ્તાઓ કાઢવા, આ ધરતી માતાને ચીરીને રસ્તા કાઢવાના બંધ કરો. ખેડૂતની આજીવિકા લૂંટવાનું બંધ કરો. અમે જે ખેતીથી અમે જે અમારી પેઢીઓ જીવતી આવી છે અને આગળની પેઢીઓ પણ આના પર નભવાની છે, ત્યારે આવા ખોટા વિકાસના વાયદાઓ કરી ફક્ત ને ફક્ત ખેડૂતની જમીન હડપી લેવા માટે લેન્ડ પુલિંગ એક્ટ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એક્ટમાં જે જોગવાઈઓ છે એ મુજબ જમીનો મફતમાં લઈ લેવાનો જે આ કારસો આ સરકારે રચ્યો છે, આ હિંમતનગર એક એમનો
આ એક આ નમૂનો છે. જો આમાં સક્સેસ ગયા તો ગુજરાતના બધા જ શહેરોમાં ગુજરાતના બધા જ ખેડૂતોની જમીનો આવી રીતના મફતમાં પચાવી પાડવાનો આમનો કારસો છે. પણ શરૂઆત હિંમતનગરથી કરી છે અને અમે હિંમતનગરના ખેડૂતો આ શરૂઆતને અમે અહીંયા જ ઊભી કરી દેવાના છીએ. અને ગુજરાતના તમામ ખેડૂતોને આ રીતના જમીનો હડપી ન લે સરકાર, હિંમત પણ ન કરે એવું કામ હિંમતનગર કરવા જઈ રહ્યું છે. અને અમે ચોક્કસથી આવી રીતના ખોટી રીતના વિકાસનો વાયદો કરીને જે જમીન હડપી લેવાની વાત છે એનો ચોક્કસથી વિરોધ કરવાના છીએ. અમે ચોક્કસથી ગુજરાતના વિકાસમાં અમે સાથે છીએ, રાષ્ટ્રના વિકાસમાં ખેડૂતો સાથે છે, પણ ખેડૂતના ભોગે નહીં. તમે ખેડૂતને વળતર આપો, 1 રૂપિયા ટોકનમાં અદાણી અંબાણીને જમીનો અપાઈ જાય છે અને જ્યારે ખેડૂતને ચૂકવવાનું આવે ત્યારે 1 પણ રૂપિયાનું ચૂકવણું કરવું નથી અને મફતમાં લઈ લેવું છે. એ ખેડૂત ક્યારેય સાખી નહીં લે. અમારા બાપ દાદાઓએ પેટે પાટા બાંધીને મહેનત કરી છે, રોટલો ને મરચું ખાઈને આ જમીનો ભેગું કરી છે, નહીં કે તમને મફતમાં આપવા માટે. એ પેઢીઓની પેઢીઓ આ જમીન પર ઘસાઈ ગઈ છે ત્યારે જમીનો ભેગી થઈ છે. મફતમાં આપીને તમારા વિકાસ યોજનાઓ માટે અમારી જમીન મફતમાં ક્યારેય આપવાની નથી. અમારી લાશ ઉપરથી ગુજરી જવું પડશે જો અમારી જમીન મફતમાં લેવી હશે તો. બાકી અમે જમીન આપવાના નથી. ભૂતકાળમાં આ જ વિસ્તારના 5 ખેડૂતોએ કિસાન સંઘના આંદોલન વખતે અમે અહીંયા શહીદીઓ મળી છે અને આ જમીન માટે એ ફક્ત મીટર પ્રથા નાબૂદ કરવા માટે શહીદ થઈ ગયા હોય તો અમારી બાપ દાદાની મિલકત માટે અમે શહીદી શું ઘરે ઘર આત્મવિલોપન કરવાના આવશે તો પણ કરી લઈશું. જેસીબી ને આગળ સુઈ જવાનું હોય તો 11 ગામના ખેડૂતો સુઈ જવાના છીએ. પણ અહીંથી આ વિકાસનો રસ્તો અમે નથી જવા દેવાના, નથી જવા દેવાના ને નથી જવા દેવાના. અમે અમારા જે પણ મુદ્દા છીએ એમાં ચોક્કસ છીએ. ક્યાંય વિકાસનો અવરોધરૂપ બનતા નથી. આ વિનાશને અવરોધરૂપ થવાનું છે. જે વિનાશ કરવા માટે સરકાર નીકળી છે એ વિનાશને અમે અટકાવવાના છીએ. એટલે સરકાર કાન ખોલીને સાંભળી લે કે આ વિકાસના વાતે ક્યાંક તમે બીજા લોકોને કાન ભંભળાવવાનું કામ કરતા હશો તો અમે ઘરે ઘરે જઈને સમજાવશું કે આ વિકાસ નહીં, વિનાશ છે, વિનાશ છે ને વિનાશ છે. અને આ વિનાશને અમે ક્યારેય સ્વીકારવાના નથી. એ કાન ખોલીને સરકાર સાંભળી લે. 2 હાથ જોડીને વિનંતી પણ કરી છે અને જરૂર પડશે તો ખુરશી સાથે ઉઠાઈ લેવાની જરૂર પડશે તો એ પણ આ ખેડૂતો કરી લેવાના છીએ. આ સરકાર આ ખેડૂતોના આંદોલનથી બેઠી છે. 1991, 89, 88ની સાલમાં જે કિસાન આંદોલન થયું એનાથી આજે 35 વર્ષથી વિરોધ પક્ષમાં બેસી રહ્યા છે અને કદાચ જરૂર પડશે તો આમને પણ વિરોધ પક્ષમાં 50 વર્ષ સુધી બેસાડવાના છે તો ખેડૂતો બેસાડી દેશે. અમે સૌ ગુજરાતના ખેડૂતો એક છીએ. અમારા મુદ્દાઓ અલગ અલગ હશે પણ અમારી વાત ખેડૂતોની સરકાર સામેની લડત એક છીએ અને ક્યારેક એક થવાનું આવશે તો એક થઈને ગાંધીનગર સુધી પણ લડી લેવાનું હશે તો સૌ ખેડૂતો સાથે મળીને લડી લઈશું. પણ કોઈ પણ સંજોગોમાં ઉડાવ સ્વીકારવાના નથી. એક કાન ખોલીને સરકાર સાંભળી લે. જી વિઠ્ઠલભાઈ, આપના આગળના શું પગલાં હશે? આજે તો મહાસભાનું આયોજન છે પરંતુ જો વાત ન સાંભળવામાં આવી, સરકારના કાન સુધી વાત ન પહોંચી તો શું આગળના પગલાં હશે? ચોક્કસ આજે ઘણા સમય પહેલાનું આજે કાર્યક્રમનો એક ભાગ રૂપે મહાઆંદોલન આજે જઈ રહ્યું છે. એ આંદોલનના કેવા પ્રત્યાઘાત સરકારમાં પડે, સરકાર બોલાવે અને એના નિર્ણયો આવે છે એના આધાર ઉપર ભારતીય કિસાન સંઘ પછી સાથે બેસીને કઈ રીતનું આગળ નિર્ણય કરવો, કઈ રીતની રણનીતિ ઘડવી એની કારોબારી નક્કી કરશે. એ પ્રમાણે આમ તો સંકેતો મળી જ ગયા છે કે જો અમારી માગણીઓ નહીં સંતોષાય તો આવનાર દિવસોની અંદર અમે કોઈ પણ રાજનેતાને ગામડામાં ઘરવા નહીં દઈ એક સંકેત છે. પરંતુ પ્રદેશ કારોબારી રણનીતિ નક્કી કરી, જિલ્લા કારોબારી અને પ્રદેશ કારોબારી રણનીતિ નક્કી કરીને આગામી દિવસોની અંદર કઈ રીતે આંદોલનને કઈ મોડ ઉપર લઈ જવું એ નક્કી કરશે. જી વિઠ્ઠલભાઈ, શું મોટા નેતાઓનો સપોર્ટ છે ખરી કે પછી એ લોકોએ દૂરી બનાવી લીધી છે? મોટા નેતા મતલબ કોઈ રાજકીય નેતાની વાત કરો છો? ચોક્કસ રાજકીય નેતા પણ અત્યારે જે ધારાસભ્યો અને સંસદ સભ્યો અથવા તો પાર્ટીના નેતાઓ પણ એકદમ એમ કહી શકાય કે લાજ કાઢે છે એ પ્રકારની એની મનોવૃત્તિ થઈ ગઈ છે. ક્યાંય બોલતા નથી, વાત કરે છે તો ટાળે છે વાત કરવાનું. એટલે ક્યાંક ને ક્યાંક કોઈકના દબાવની અંદર મને એ વાતનું આશ્ચર્ય એ વાતનું છે કે લોકશાહીમાં લોકો એ રાજા છે અને લોકોથી એકદમ મું ફેરવી લેવું એ ક્યાંક ને ક્યાંક દબાણ અથવા તો કોકની શરમમાં આવી ગયેલા
રાજનેતા હોઈ શકે છે એવું મને લાગે છે. શરૂઆત આપણે અનેક વખત ડિબેટોની અંદર આ જોયું છે કે રાજકારણ એ એક બિઝનેસ થઈ ગયો છે. માત્ર 5 જ વર્ષ એને નથી મળતા, પણ 5 વર્ષથી આખી જિંદગીની કમાણી કઈ રીતે કરવી, ક્યાંકથી કઈ રીતે ફાઇલો ચલાવવી અને કઈ રીતે કોના કામ કરવા ને કોના ન કરવા, કોના તરફથી બોલવું અથવા તો કોના તરફથી ન બોલવાના પણ જે અમુક પૈસાઓ લેવાય છે, એ પ્રકારની આખી વર્તનની આખી એક માઇન્ડ અત્યારે મને એવું લાગે છે કે રાજનેતામાં થઈ ગયું છે. નકર ક્યાંય પણ ખેડૂતના તરફેણમાં એટલું તો બોલી શકે કે નહીં કે ભાઈ અમે ખેડૂતો સાચા હશે તો ખેડૂતની તરફેણમાં છીએ. અમે જે ખેડૂતોની માગણી હશે સાચી માગણીના તરફેણમાં અમે છીએ, એવું પણ કોઈ રાજકારણી નથી લેતા. સાચી માગણીની તરફેણમાં પણ એક સત્યની તરફેણમાં પણ કોઈ એક નિવેદન. વિઠ્ઠલભાઈ, સમયનો અભાવ છે, આપને રોકવા માંગીશ. આપ અને ઉત્સવભાઈ આ બંને આ ચર્ચામાં જોડાયા તે માટે આપ બંનેનો આભાર. તો હિંમતનગર અને કચ્છના ખેડૂતો ન્યાય માંગી રહ્યા છે. પોતાની માંગો સરકાર સાંભળે તેવી વિનંતી કરી રહ્યા છે અને સરકાર સુધી આ વાત પહોંચે તેવી GSTV આશા રાખી રહ્યું છે. આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.